हेलो जी, गुड मॉर्निंग, वेलकम टू एग्जाम टुडे। आज है 18 जून અને 18 જૂન 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે। તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો। કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે। મિત્રો ટોપિક પર આવીએ। 18 જૂન 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય પારિવારિક પ્રેષણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે ઇન્ટરનેશનલ ફેમિલી રેમિટેન્સ ડે, બરાબર। રેમિટેન્સ શું છે? રેમિટેન્સને ગુજરાતીમાં ને હિન્દીમાં પ્રેષણ કહેવામાં આવે, બરાબર। રેમિટેન્સ એટલે કે ભારતના કોઈ નાગરિક ફોરેનમાં જઈને ત્યાંની કરન્સી જે મિત્રો ઇન્ડિયામાં મોકલતા હોય એને રેમિટેન્સ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। તો રાઈટ આન્સર છે મિત્રો 16 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય પારિવારિક પ્રેષણ દિવસ અથવા તો ઇન્ટરનેશનલ ફેમિલી રેમિટેન્સ ડે મનાવવામાં આવે છે। ઇમ્પોર્ટન્ટ ડેસની વાત થઈ, હાલમાં 15 જૂને વિશ્વ બુજુર્ગ દુર્વ્યવહાર જાગૃતતા દિવસ, 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ, 14 જૂને રક્તદાતા દિવસ અને 13 જૂને આંતરરાષ્ટ્રીય અલ્બનિઝમ જાગૃતતા દિવસ, 12 જૂને વિશ્વ બાલ શ્રમ નિષેધ દિવસ મનાવાયો। તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો। હાલમાં ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્રએ કોની સાથે ભારતીય કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા કરાર કર્યો છે? તો મિત્રો ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર ન્યૂ દિલ્હીમાં આવેલું છે, એણે ભારતીય કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે હાલમાં સંસદ ટીવી સાથે કરાર કર્યો છે, બરાબર। સંસદ ટીવી જે રીતના પેલા DD1 આવતો હતો મિત્રો, મેટ્રો આવતો હતો, હવે એને સંસદ ટીવી તરીકે ઓળખવામાં આવે છે। તો સંસદ ટીવી રાઈટ આન્સર છે આમાં। ભારતીય કલા અને સંસ્કૃતિને વધારે લોકો સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર અને સંસદ ટીવીએ એક મહત્વપૂર્ણ કરાર કર્યો છે। આ કરાર અંતર્ગત IGNCAના નિર્મિત કાર્યક્રમ સંસદ ટીવી પર પ્રસારિત કરવામાં આવશે, બરાબર। તો લોકો સુધી પહોંચાડવા માટે આ કરાર કરવામાં આવ્યો છે। હાલમાં કયા દેશે અમેરિકા સાથે F-16 યુદ્ધક વિમાન ખરીદવા કરાર કર્યો છે? કયા દેશ દ્વારા અમેરિકા સાથે F-16 યુદ્ધક વિમાન ખરીદવા કરાર કરવામાં આવ્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં તુર્કીએ। કયો દેશ છે? તુર્કીએ દેશ છે, બરાબર। તુર્કીએ F-16 યુદ્ધક વિમાન ખરીદવા માટે અમેરિકા સાથે કરાર કર્યો। મિત્રો અમેરિકાની વાત કરીએ, અમેરિકાના પ્રેસિડેન્ટ છે જો બાઇડન, વાઇસ પ્રેસિડેન્ટ છે કમલા હેરિસ, અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન DC, અમેરિકાના હાલમાં પ્રેસિડેન્ટ છે જો બાઇડન। ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, टाइगर ट्रम्प, वज्र प्रहार, युद्ध अभ्यास आ 4 इम्पोर्टન્ટ डिफेन्स एक्सरसाइज थाय छे, याद राखवानुं छे। हालमां आवेल आर अश्विननी आत्मकथा आई हेव द स्ट्रीट्स अ कुटी क्रिकेट स्टोरी पुस्तकना लेखक कोण छे? तो मित्रों रविचंद्रन अश्विननी एक आत्मकथा आवी छे आई हेव द स्ट्रीट्स अ कुटी क्रिकेट स्टोरी, बराबर। आ पुस्तकना लेखक कोण छे? तो मित्रों सिद्धार्थ मोंगा। कोण छे? सिद्धार्थ मोंगा आ पुस्तकना लेखक छे। तो आपणे इम्पोर्टન્ટ रहेशे। विद्यार्थी मित्रों स्पेशली गुजरात पुलिस कॉन्स्टेबल PSI LRD અને હાઈકોર્ટ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ IPL, GI ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, અયોધ્યા જીકે, ઇલેક્શન જીકે જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સની વિડીયો, 10,000થી વધારે પ્રશ્નો, છેલ્લા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ। તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે। ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે। નેશનલમાં યોગ પૂર્વ કાર્યક્રમનું આયોજન ક્યાં કરાયું છે? તો યોગ પૂર્વ કાર્યક્રમ, બરાબર। યોગ પૂર્વ કાર્યક્રમ આનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો આપણે રાઈટ આન્સર છે આમાં ઢાકા ખાતે, બરાબર। ઢાકા ખાતે કરવામાં આવ્યું છે યોગ પૂર્વ કાર્યક્રમનું હાલમાં આયોજન। ઢાકા ક્યાં આવેલું છે મિત્રો? તો ઢાકા આવેલું છે બાંગ્લાદેશમાં, બાંગ્લાદેશનું પાટનગર। હાલમાં TK ચથુનીનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો મિત્રો ઇમ્પોર્ટન્ટ છે TK ચથુની, એમનું હાલમાં નિધન થયું છે। એક ફૂટબોલ કોચ હતા। કોણ હતા? ફૂટબોલ કોચ હતા। હાલમાં એમનું નિધન થયું છે, આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ। હાલમાં કોને RBI પાસેથી પ્રીપેડ વોલેટ બિઝનેસ શરૂ કરવાની મંજૂરી મળી છે? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પ્રીપેડ વોલેટ બિઝનેસ શરૂ કરવાની મંજૂરી મળી છે મિત્રો જુપિટરને, બરાબર। સ્ટાર માર્ક કરજો। RBIની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ થઈ હતી। RBIનું હેડક્વાર્ટર મિત્રો મુંબઈ ખાતે આવેલું છે। RBIના ગવર્નર છે હાલમાં શક્તિકાંત દાસ। હાલમાં ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના MD કોણ બન્યા છે? તો ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ એના MD બન્યા છે મિત્રો પ્રવીણ કુમાર। કોણ બન્યા છે? પ્રવીણ કુમાર બન્યા છે। વાત થઈ છે હવે નિમણૂકની, તો હાલમાં સંજીવ જૈન
વિપ્રોના નવા COO બન્યા. પી સંતોષ NARCLના MD અને CEO બન્યા. પ્રદીપ કુમાર ત્રિપાઠી લોકપાલના સચિવ નિયુક્ત કરાયા. રાકેશ રંજન SSCના અધ્યક્ષ બન્યા. રાજપ્રિયસિંહ ગ્રામીણ વિકાસ વિભાગના નિદેશક બન્યા છે. ઇન્દ્રપાલસિંહ બિંદ્રા CCIના સચિવ નિયુક્ત કરાયા. ઉપેન્દ્ર દ્વિવેદી થલ સેનાના નવા પ્રમુખ બન્યા છે. હાલમાં ભારતીય સેનામાં સામેલ પ્રથમ સ્વદેશી આત્મઘાતી ડ્રોનનું નામ શું છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં નાગસ્ત્ર 1. નાગસ્ત્ર 1 જે છે એ ભારતીય સેનામાં સામેલ પ્રથમ સ્વદેશી આત્મઘાતી ડ્રોનનું નામ છે. આ ડ્રોનની વાત કરું મિત્રો થોડીક, તો એનું વજન 9 કિલોગ્રામ છે અને એની ક્ષમતા છે 30 મિનિટ સુધી ઉડવાની. બરાબર, 30 મિનિટ ઉડવાની એની ક્ષમતા છે. હાલમાં ક્યાં હેમિસ તસેચુ મહોત્સવ શરૂ થયું, અથવા તો હેમિસ તસેચુ મહોત્સવ ક્યાં મનાવવામાં આવે છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં લદ્દાખ ખાતે. બરાબર, લદ્દાખ ખાતે મનાવવામાં આવે છે આ પર્વ, લદ્દાખ. બરાબર, હવે તો થોડીક લદ્દાખની વાત કરું મેં તમને, તો લદ્દાખ પહેલાં જમ્મુ કાશ્મીરનો જ ભાગ હતો. હવે લદ્દાખ એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે. બરાબર, લદ્દાખમાં 2 જિલ્લા છે, એક છે લેહ, બીજું છે કારગિલ. એક હેમિસ નેશનલ પાર્ક મિત્રો લદ્દાખમાં આવેલું છે. દોસ્મોચે મહોત્સવ પણ લદ્દાખમાં મનાવવામાં આવે. સિયાચીનમાં તૈનાત થવાળી ભારતીય સેનાની પહેલી મહિલા આરોગ્ય અધિકારી બની છે ગીતિકા કોલ. વિશ્વના સૌથી ઊંચા ફાઇટર એરફિલ્ડનું નિર્માણ લદ્દાખમાં કરવામાં આવ્યું છે. લદ્દાખના સી બગથોર્નફલને GI ટેગ મળ્યો છે. હાલમાં ક્લાઉડ ક્ષેત્રની દિગ્ગજ કંપની ઓરેકલ ક્લાઉડ કયા દેશમાં 2 લાખ વિદ્યાર્થીઓને પ્રશિક્ષણમાં મદદ કરશે? તો ફ્રેન્ડ શું રાઈટ આન્સર? ક્લાઉડ ક્ષેત્રની દિગ્ગજ કંપની છે ઓરેકલ ક્લાઉડ, એ કયા દેશમાં 2 લાખ વિદ્યાર્થીઓને પ્રશિક્ષણમાં મદદ કરશે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ભારત દેશમાં. કયા દેશમાં? ભારત દેશમાં કરશે. તો હાલમાં ભારત અને UAE સ્થાનિક મુદ્રા નિપટાન પ્રણાલી શરૂ કરી છે. હોકી મેન્સ જુનિયર વર્લ્ડ કપ 2025ની મેજબાની ભારત કરશે. ભારત પહેલી વખત કોલંબો પ્રોસેસનો અધ્યક્ષ બન્યો છે. ભારત એશિયામાં સૌથી વધારે વિદેશી ફંડનું આકર્ષણ કરતા બન્યો છે. દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઈલ ફોન ઉત્પાદક પણ ભારત બન્યો છે. હાલમાં ક્યાં માલાબાર નદી મહોત્સવનું આયોજન કરાશે? તો માલાબાર નદી મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આની અંદર કોઝીકોડ ખાતે. બરાબર, કોઝીકોડમાં કરવામાં આવે. હાલમાં કયા રાજ્યની સરકાર કુવેત અગ્નિકાંડમાં મારી ગયેલા લોકોને 5 લાખ રૂપિયાની સહાય આપશે? તો કુવેતમાં અગ્નિકાંડ થયો છે, તમને બધાને ખ્યાલ હશે. લગભગ 49 જેટલા ભારતીયોને એમના મૃત્યુ થયા હતા. 45ના જે સૌ છે મિત્રો બોડી એમની ભારત લાવવામાં આવી. મોસ્ટ ઓફ લોકો કેરળના હતા અને કેરળ સરકાર એમને 5 લાખ રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી છે. તો કેરળના CM છે પિનરાઈ વિજયન, રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન, કેરળનું કેપિટલ છે તિરુવનંતપુરમ. હાલમાં ભારતે ભૂસ્ખલન પ્રભાવિત કયા દેશને માનવીય સહાયતા મોકલી છે? ભૂસ્ખલનના લીધે બરાબર જમીન ધસી જાય એના કારણે પાપુઆ ન્યૂ ગિનીમાં ખૂબ જ વધારે નુકસાન થયું છે અને ભારતે એમને માનવીય સહાયતા મોકલી છે. હાલમાં કયા રાજ્યની પોલીસે મિશન નિશ્ચય શરૂ કર્યું? તો મિત્રો આ મિશન નિશ્ચય છે શું? તમને આ પ્રશ્ન થતો હશે. તો પંજાબ રાજ્ય આવેલું છે મિત્રો. પંજાબ રાજ્યની બોર્ડર પાકિસ્તાન સાથે લાગે છે લગભગ 550 કિલોમીટર. બરાબર, અને આ પાકિસ્તાન સાથેના બોર્ડર પર ડ્રગ્સ સપ્લાય થતી હોય. પંજાબ અત્યારે ડ્રગ્સમાં પંજાબના યુવાઓ સૌથી વધારે એડિક્ટ થઈ રહ્યા છે. બરાબર, નશામાં ધસી રહ્યા છે. તો એને રોકવા માટે પાકિસ્તાનના બોર્ડર પરથી આવતી ડ્રગ્સને રોકવા માટે પંજાબ સરકાર BSF સાથે મળીને મિશન નિશ્ચય શરૂ કર્યું. કોણે કર્યું છે? પંજાબ સરકારે કર્યું છે મિશન નિશ્ચય. હવે પંજાબના CM છે ભગવંત માન અને રાજ્યપાલ છે બનવારીલાલ પુરોહિત. હાલમાં લોકસભા ચૂંટણી માટે શુભમન ગિલ પંજાબના સ્ટેટ આઇકન બન્યા. તમામ દુર્ઘટના હોટસ્પોટને મેપ કરવાવાળો પહેલો રાજ્ય પંજાબ બન્યો. પંજાબના મુખ્યમંત્રીએ ડોર સ્ટેપ સેવાઓ માટે યોજના શરૂ કરી. પંજાબના મુખ્યમંત્રીએ સર્ટિફિકેટ ઓફ એક્સિલન્સથી સન્માનિત કરવામાં આવ્યા છે. હાલમાં કયા રાજ્યની સરકારે દુકાનો અને વ્યવસાયિક પ્રતિષ્ઠાન 24 કલાક ખુલ્લા રાખવાની પરમિશન આપી છે? તો દુકાન અને વ્યવસાયિક પ્રતિષ્ઠાન 24 કલાક ખુલ્લા રાખવાની પરમિશન કોણે આપી? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં મધ્યપ્રદેશ. બરાબર, મધ્યપ્રદેશ સરકારે રાજસ્વ રોજગાર વધારવા માટે દુકાનો અને વ્યવસાયિક પ્રતિષ્ઠાન 24 કલાક ખુલ્લા રાખવાની પરમિશન આપી છે. વાત કરીએ હવે મધ્યપ્રદેશની, તો MPના CM કોણ છે મિત્રો? મધ્યપ્રદેશના CM છે મોહન યાદવ, રાજ્યપાલ છે મંગુભાઈ પટેલ અને મધ્યપ્રદેશનું કેપિટલ છે ભોપાલ. હાલમાં ગેલ મધ્યપ્રદેશમાં ભારતની સૌથી મોટી KTA ઇથેન ક્રેકર પરિયોજના સ્થાપિત કરશે. મધ્યપ્રદેશમાં દેશની પહેલી
સ્વસ્થ અને સ્વચ્છ ફૂડ સ્ટ્રીટ પ્રસાદમનું ઉદ્ઘાટન કરાયું. મધ્યપ્રદેશની કેબિનેટે રાણી દુર્ગાવતી અન્ન પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે. હાલમાં કયા દેશમાં માંસ ખાવાવાળો બેક્ટેરિયા ફેલાયો છે? તો મિત્રો શરીરની અંદર માંસ ખાવાવાળો બેક્ટેરિયા ફેલાયો, ખૂબ જ ગંભીર બીમારી એ જાપાનમાં શરૂ થઈ છે. આ બીમારીનું નામ છે મિત્રો સ્ટ્રેપ્ટોકોકલ ટોક્સિક શોક સિન્ડ્રોમ. શું છે નામ? સ્ટ્રેપ્ટોકોકલ ટોક્સિક શોક સિન્ડ્રોમ. સ્ટ્રેપ્ટોકોકલ ટોક્સિક શોક સિન્ડ્રોમ. તો જાપાનમાં આમાં બીમારી ફેલાઈ છે. શરીરની અંદર જ એવા બેક્ટેરિયા બને છે માંસ ખાતો હોય અને 48 કલાકમાં વ્યક્તિની મૃત્યુ થઈ જતી હોય. તો આપણે આ કરંટ અફેર્સના પ્રશ્નો રિવિઝનની વાત કરીએ તો વિશ્વ વડીલ દુર્વ્યવહાર જાગૃતતા દિવસ 15 જૂને મનાવાય. ભારતીય તૈરાકોએ સિંગાપુર રાષ્ટ્રીય તૈરાકી ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. કયા રાજ્યમાં સ્થિત સ્મૃતિવન સ્મારક મ્યુઝિયમની યુનેસ્કોના પ્રિક્સ પુરસ્કાર માટે પસંદગી થઈ? તો ગુજરાત. કયા રાજ્યમાં 1 મિનિટ ટ્રાફિક પ્લાન લાગુ કરવામાં આવ્યો? સિક્કિમમાં. G7 દેશોએ કયા દેશને $50 બિલિયન લોન આપવા પર સહેમત થયા? તો યુક્રેન. ઘુડસવારીમાં 3 સ્ટાર ગ્રેન્ડ પ્રિક્સ જીતવાવાળી પહેલી ભારતીય બની છે શ્રુતિ વોરા. શરણ કાનૂનોનો પાલન ન કરવાના કારણે EU કોર્ટે કયા દેશ પર $216 મિલિયન દંડ લગાવ્યો? તો હંગરી. રાઇટ આન્સર છે. હાલમાં કોણ તિરુમલા તિરુપતિ દેવ વિસ્તારના નવા એક્ઝિક્યુટિવ ઓફિસર બન્યા? તો G શ્યામલા રાવ બન્યા. હાલમાં દેશનો પહેલો ડિજિટલ સંગ્રહાલય ક્યાં ખોલવામાં આવ્યું? તો હૈદરાબાદ ખાતે. બ્રિટન અને કયા દેશે મોસ્કો સ્ટોક એક્સચેન્જ પર સમન્વિત પ્રતિબંધ લગાવ્યો? તો અમેરિકા. હાલમાં કોણે સફળતાપૂર્વક AI ટૂલ દિવ્ય દ્રષ્ટિ વિકસિત કર્યો છે? તો ડૉક્ટર શિવાની વર્માએ. ઘરોની કિંમતોમાં વધારાના મામલામાં કયો શહેર ટોપ પર? તો મનીલા. 2 દિવસીય ભારત IORA ક્રૂઝ પર્યટન સંમેલન ક્યાં સંપન્ન થયું? તો ન્યૂ દિલ્હી ખાતે. કોના દ્વારા લખાયેલ પુસ્તક અ ફ્લાય ઓન ધ RBI વોલનું વિમોચન થયું? તો અલ્પના કિલાવાલા. હાલમાં સિરિલ રામાફોસા કયા દેશના ફરીથી રાષ્ટ્રપતિ બન્યા? સાઉથ આફ્રિકા. ચંદ્રયાન 1 મિશનના ડાયરેક્ટરનું નિધન થયું છે. એમનું નામ હતું શ્રીનિવાસ હેગડે. પણ આ રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં ક્યાં માતા ખીર ભવાની મેળાનું આયોજન કરાયું? તો રાઇટ આન્સર તો ફ્રેન્ડ જમ્મુ કાશ્મીર ખાતે. આજનો પ્રશ્ન છે હાલમાં પવન કલ્યાણ કયા રાજ્યના ઉપમુખ્યમંત્રી બન્યા? આ પ્રશ્ન સૌથી ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, કારણ કે પવન કલ્યાણ અત્યારે ખૂબ જ વધારે ચર્ચામાં છે. તેનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.